આ જેનું માઇક શરૂ છે ને બેટા માઇક બંધ કરો. જેનું માઇક શરૂ છે માઇક બંધ રાખજો. ચાલો આપડે એક કામ કરીએ પેલા છે ને ખરા ખોટા હું તમને પૂછી લઉં. બરોબર ફટાફટ ખરા ખોટા તો બધાને આવડે જ છે. પછી આપડે લખીએ થોડુંક જેને ખરા ખોટા બાકી હોય ને આમાંથી ઉતારી લેજો. ચાલો 77 નંબર છે ઈ કે છે ઉંદર અને સાપ દરવાસી પ્રાણીઓ છે. 77 નંબર. સાચું. સાચું બધા છોકરાને મારા આવડે શું આજ તો મને ખબર છે. કેમ કે બધા ડાયા થઈ ગયા છે. પછી 93 નંબર. ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે. ઊંટ છે એ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે. ખોટું. ખોટું સાચું હવે પાણી વગર રહી શકે આપણે જોયું તું તો ખરું. ચાલો 117 નંબર. 117 નંબર. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો એ શું આવશે વિધાન સાચું કે ખોટું. 117 નંબર. ખોટું. ખોટું નહી આવે સાચું આવશે બેટા. આપડે તો પ્રશ્ન નંબર મારા મમ્મીને જવાબ આપી દીધો હવે. એવું છે ઓકે હાલો હવે તો તારો વારો. માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે. માછલી છે ઈ મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે. નઈ. તો ખોટું આવશે ને. તો શેનાથી કરે છે. ચુઈથી કરે છે શેનાથી ચુઈથી. ચાલો 83 નંબર. 83 નંબર ફાફડા થોર નો પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરે છે. ફાફડા થોર નો પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરે છે. સાચું. સાચું. આ વચ્ચે બધા કોને ઘરે અવાજ આવે છે જેના ઘરે અવાજ આવે છે એ માઈક બંધ રાખો પ્લીઝ. તમે શાંત જગ્યાએ બેસો ને કા માઈક બંધ રાખો. કેટલો અવાજ આવે છે બીજા લોકો નો અવાજ મને નથી સંભળાતો. સૈદામિક આઈથી બંધ કરી દે જેનું માઈક શરૂ છે ને ઈ. ચાલો 136 નંબર. થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે. 136 નંબર. થોર છે ઈ રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે. 136 નંબર. 136 નંબર. હા. તો સાચું આવશે બરાબર. ચાલો 87 નંબર. 87 નંબર છે. તો યસ મીન્સ કે. હા મિસ. ઓકે વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુ દે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ મુક્ત કરે છે. સાચું. સાચું વેરી ગુડ હો ભાઈ મારા મિસ છોકરા બહુ કયો નંબર તૈયારી સરસ કરે છે. 86 87. 87. જવાબ કોણે આપ્યો 86 એ આપ્યો 87 જ આપ્યો ને. નેટ નથી હાલતું. હા મિસ 87 જ આપ્યો. ઓકે ચાલો 80 નંબર. પર્વતો પર ઉગતી વનસ્પતિને ખુબ નાના પર્ણો હોય છે અથવા પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે. 80 નંબર. સાચું. ખોટું આવશે બેટા પર્વતો ઉપર થોડી ના રણ ઉપર હોય. એટલે આપડે ખરા ખોટા છે એનું પાછું રિવિઝન થઈ ગયું બરોબર હવે આપણે લખવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં જેને લખવાનું બાકી હશે એને લખી લીધું હશે. ચાલો આપડો છે એ સવાલ નંબર આપડે છે એ 8 પહોંચ્યા હતા. તો લખવાનું શરૂ કરો ચાલો. 8મો નંબર નો સવાલ લખો દેટકો એક મિનિટ હો મિસ. હા હા. હા મિસ આગળ દેડકો. એક મિનિટ હો. દેડકો પાણીમાં તરી શકે તે માટે તરી શકે તે માટે
પગની રચના. આ કોનું માઇક શરૂ છે સાઈથી બંધ કરી દો ને. એ બહુ અવાજ કરે છે એના ઘરનો બહુ જ અવાજ આવે છે. દેડકો પાણીમાં તરી શકે તે માટે સવાલ લખાવશ કે જવાબ? સવાલ લખાવ છું બેટા હજી જવાબ એવું નથી બોલી સવાલ લખાવું છું. પગની રચના કેવી હોય છે? કોને એનો જવાબ આવડે છે ને આવડતો એનો નંબર બોલે પેલા ને પછી જવાબ આપે. પછી હું લખાવ. આવડે છે કોઈને? તમારા માંથી કોઈને આવડે છે? કોઈક ને તો આવડતો હશે ને? આપડું દેડકા નું ચિત્ર યાદ કરો. કોને આવડે છે? 99 ને આવડે છે? 98 ને? નાવીશ. નથી આવડતો કોઈને નથી આવડતો? 93 ને આવડે છે? મિસ 87. હા ચાલો બોલો. મિસ દેડકાના મિસ પગ મિસ ચોળા હોય છે તેથી તે પાણીમાં તરી શકવામાં તેને મદદ કરી શકે છે. વેરી ગુડ પ્રયત્ન કર્યો એ બદલ વેરી ગુડ. થોડોક સાચો છે જવાબ થોડોક ખોટો છે હવે હું પ્રોપર લખાવું છું લખો. હવે જવાબ લખજો હો બધા. દેડકાના દેડકાના પગની આંગળીઓ દેડકાના પગની આંગળીઓ વચ્ચે દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી ચામડી જોડાયેલી હોય છે. આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે. ચામડીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે નઈ એમને. નઈ નઈ આંગળીઓ વચ્ચે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી આંગળીઓ હોય. વચ્ચે હા એને આપણે જોઈતી ને ચિત્રમાં કે આંગળીઓ હોય એની એ આપડી જેમ ખુલ્લી ન હોય એની જોઈન્ટ હોય ચામડી ચામડી જોડાયેલી હોય છે જે દેડકાને પાણીમાં તરવામાં મદદરૂપ થાય છે. ચાલો આખો જવાબ હું ફરી વાર બોલું છું કોઈને કઈ બાકી રહ્યું હોય તો લખી લેજો. દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે. જે દેડકાને પાણીમાં તરવામાં મદદરૂપ થાય છે. બરોબર ચાલો 9 નંબર નું લખો. ભૂમિય નિવાસ સ્થાનના પ્રકાર જણાવો. સવાલ છે 9 નંબર નો. ભૂમિય નિવાસ સ્થાનના પ્રકાર જણાવો. ભૂમિય નિવાસ સ્થાનના પ્રકાર જણાવો. ચાલો એમાં જવાબ લખો. ભૂમિય નિવાસ સ્થાનના પ્રકારો નીચે મુજબ છે. ભૂમિય નિવાસ સ્થાનના પ્રકારો નીચે મુજબ છે. એમાં એક કરીને લખો. ભૂમિય નિવાસ સ્થાનના પ્રકારો નીચે મુજબ છે હા નીચે મુજબ છે. એમાં પેલું કરીને જંગલો પેલું કરીને જંગલો બીજું કરીને ઘાસના મેદાનો
એક નંબર કરીને જંગલ, બીજું ઘાસના મેદાનો, બીજું ઘાસના મેદાનો, પછી ત્રીજું રણ પ્રદેશ, ત્રીજું રણ પ્રદેશ, તમે ઉભા રહેજો 2 મિનિટ મને ફોન કર્યો. ઊભી જ છું બેટા. નાસ્તો કરો નાસ્તો બેટા કરે માઈક બંધ કરી દો. ખબર નથી. બેટા માઈક બંધ કરીને વાતું કરો. ત્રીજું રણ પ્રદેશ, ચોથું દરિયાકાંઠાના વિસ્તાર, ચોથું દરિયાકાંઠાના વિસ્તાર, અને પાંચમું પર્વતીય વિસ્તાર, ચોથું દરિયાકાંઠાના વિસ્તાર અને પાંચમું પર્વતીય વિસ્તાર. બસ લખાઈ ગયું. ઓકે ઘણા ને બાકી હોય બેટા. ચાલો હું પહેલેથી બોલું છું આખો જવાબ ફરી વાર. ભૂમિ નિવાસ સ્થાનના પ્રકારો નીચે મુજબ છે. એમાં પહેલું જંગલો, બીજું ઘાસના મેદાનો, ત્રીજું રણ પ્રદેશ, ચોથું દરિયાકાંઠાના વિસ્તાર અને પાંચમું પર્વતીય વિસ્તાર. ચાલો હવે એની નીચેનો જવાબ લખો. અલા સવાલ ઓકે. 10મો. 10મો સવાલ. જલીય નિવાસ સ્થાનના પ્રકાર જણાવો. જલીય નિવાસસ્થાનના પ્રકાર જણાવો. જલીય નિવાસસ્થાનના પ્રકારો જણાવો. તો એમાં લખો જવાબ. જલીય નિવાસસ્થાનના પ્રકારો. જલીય નિવાસસ્થાનના પ્રકારો નીચે મુજબ છે. જલીય નિવાસસ્થાનના પ્રકારો નીચે મુજબ છે. એમાં પહેલું 1 નંબર કરીને તળાવ. 1 નંબર કરીને તળાવ. 2 નંબર કરીને સરોવર. 2 કરીને સરોવર. 'કૂવો'. 3 નંબર કરીને નદી. 3 નંબર કરીને નદી. ચોથું 4 નંબર કરીને સમુદ્ર. સરોવર ને સમુદ્ર બે એક નો છે? નઈ. કેમ? આપડે ભણ્યા તો ખરા. પછી 5મું છે ને સમુદ્ર જો કેટલે અહીંયા છે? લખું છું. દલદલ અથવા દલદલ. કર્ણલ. ક, ળ અને ણ. એ બે મિસ દલદલ ની બે એક જ ફરીથી થાય. બોલો. જો મિસ મેં લખ્યું છે ફરીથી બોલો. એમાં. ઈ માટે લખ્યું છે ક પછી અણ ફેરનો અણ છેલ્લે. દલદલ લખી તો હાલે. હા હા બે લખવાનું છે. બે હાલે યાદ મિસ. હોય તો બે લખવાનું નહીતર એક. હા લખ્યું છે મેં. ક એક પછી લખ્યું અળ મિસ. અને અણ. હા. માઈક કર્ણ બંધ. અથવા દલદલ બે માંથી કોઈ પણ લખી શકો. એ માટે જ મેં સ્ક્રીન ઉપર લખી દીધું. મને ખ્યાલ હતો કે તમે લોકો લખાઈ મિસ. બેટા માઈક બંધ રાખીને વાલી નો અવાજ અહિયાં સુધી પહોંચે છે. એના વાલી છે એ બીજાને કઈક કેતા હોય ને અહિયાં સુધી પહોંચે છે તો એનું પ્લીઝ માઈક બંધ રાખો. એના વાલીને કયો કે થોડુંક ધીમું બોલે. આમાં બીજાને ડિસ્ટર્બ થાય બેટા. ઓકે ચાલો બધાને હવે છે આપણે 10 ક્વેશ્ચન છે એ આન્સર લખાઈ ગયા બરોબર. આપડા રિવિઝનની પેપર સ્ટાઈલ મુજબ આ પૂરું થઈ ગયું. બરોબર ને સાચું કે ખોટું?
આવે છે. તો બધાને આગળ ગુડ લખવાનું શું લક. છે બેન? આવે છે. હવે હું અહિયાં પૂછીશ, તમને આવડતા હોય ઈ સવાલના જવાબ તમારે આપવાના છે, ન આવડતા હોય એને હું ફરી વાર હું બોલીશ, બરાબર છે. હા હા એટલે આપડે છે ઈ ફરી વાર પાછા સવાલ એકવાર રિવિઝન કરી નાખીએ, ખરા ખોટા કરી નાખીએ, હવે સવાલ કરી નાખીએ રિવિઝન. પછી આપડે છે એ ખાલી જગ્યા અને MCQ કરી નાખીએ, એટલે આપડે છે ઈ વિજ્ઞાન વિશે આખો પાકો થઈ જાય, કઈ વસ્તુ બાકી જ ના રે, બરોબર ને. બધાને છે ઈ એક્ઝામ માટે ગુડ લક, બેસ્ટ ઓફ લક અને સારી થેન્ક એક્ઝામ યુ. આપવાની, બરોબર. હમ. ચાલો તો આપડે પેલા છે એ સવાલ જવાબ થી શરૂ કરીએ. ચાલો, પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે, કોને આવડે છે? કયા રોલ નંબર ને આવડે છે કે પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? મિસ 87. હા બોલો ચાલો. પર્વતીય વિસ્તારમાં લાંબા અને વિશાળ વૃક્ષો જોવા મળે છે. એવું નહી આવે, જવાબ એમ આવશે કે પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના, તેની ડાળીઓ ઢળતી અને પાંદડા સોય આકારના જોવા મળે છે. જેને બાકી હોય ને ઈ પણ લખી લેજો, જેથી કરીને છે ને પછી એમ ન થાય મિસ મને તો નહોતું ખબર એટલે મારે બાકી રહી ગયું, બરોબર. અહીંયા અમે સવાલ બોલશું અને જવાબ એ બોલશું. ચાલો 118 નંબર, ગૌરાણી, જલીય વનસ્પતિના પ્રકાર કેવા હોય છે? જલીય વનસ્પતિના પ્રકાર કેવા હોય છે, આવડે છે બેટા? 118 નંબર મિસ મને આવડે છે, મને આવડે કયો છે. કયો નંબર? અઢીસું. ઓકે બોલો. જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, હમ પોલા અને હલકા હોય છે તથા પાણીને સપાટી સુધી વિકસિત હોય છે. વિકસિત હોય છે. વેરી ગુડ હો ભાઈ. તો કે જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી શું હોય? વિકસિત હોય છે. વેરી ગુડ હો ભાઈ, મારા બોયઝ તો ડાયા થઈ ગયા છે બહુ બધા. ચાલો, હિમચિત્તા ને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? એનો જવાબ કોને આવડે છે? 99 નંબરને આવડે છે કે હિમચિત્તો છે એ બરફ ઉપર ચાલતી વખતે એને ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હતી એના શરીરની? આપણે જોયું તો કોને આવડે છે? પછી સવાલમાં છે જ તે નહી. આ રહ્યો અહીંયા સવાલ. મેં કઈ હા બારનું થોડી ના સવાલ પૂછ્યો બેટા. મેં લખેલું મેં લખેલો કોને આવડે છે? મિસ મને આવડે છે. કયો નંબર? 86. 86 સિવાયના મને બીજા કોઈ જવાબ દે ને તો મને સાંભળવો છે. મિસ કેમ? બોલ. 86 એ તો બહુ સરસ તૈયારી કરી છે એ દેખાય છે, કેમ કે એ બધા સવાલના જવાબ આપે. આપણે બીજા એ તૈયારી કરવાની છે. તમે બોલો તો તમારી ભૂલ સુધરશે, તો તમે એક્ઝામમાં પાછો સાચો જવાબ લખી શકશો. કોણ કે છે મિસ મને? હા. હિમચિત્તાને જાડી ચામડી હોય. કયો રોલ નંબર છે ઈ પેલા કે મને. તારો રોલ નંબર શું છે? હે? 77. 77. હા બોલ હવે. બોલ હવે. હિમચિત્તાને હોય. રૂવાટી હોય, પણ કેવી હોય? ગાઢ રૂવાટી હોય. એટલે આપણે જવાબ છે ને એમ લખવો પડે કે હિમચિત્તાને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા માટે શરીર, પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે. શરીર, પંજો અને પગ બધું લખવું પડે. એના ઉપર શું હોય? ગાઢ રૂવાટી. ગાઢ રૂવાટી એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, એટલે મતલબ ઘણી બધી રૂવાટી હોય. બરાબર, વેરી ગુડ હો ભાઈ મારા છોકરા, હવે હોશિયાર થઈ ગયા એ મને ખબર પડી ગઈ હો ભાઈ. ચાલો, આ 5મો નંબરનો છે એ આપણે પૂછીએ. કોને પૂછશું? 80 નંબરની, વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? 80 નંબરને આવડે છે? 83 ને આવડે છે? મિસ 87. 87. ચાલો બોલો. વનસ્પતિ મિસ શ્વસન ક્રિયામાં કાર્બન
કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને અને આગળ બોલ. વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન ઉપયોગ કરે છે અને તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. વેરી ગુડ. તો કે છે ઈ વનસ્પતિ છે એ પોતાની શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુ નો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે? બહાર કાઢે છે. વેરી ગુડ હો બેન. ચાલો, રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? આ તો બધાને આવડતો હોવો જોઈએ. કોણ મને કેશે? જેને હાવ જવાબ મિસ નથી આપ્યો ને ઈ મને 87 કેશે. ગરમીથી 87 ને મેળવવા સાપ ને ઉંદર હા મિસ 87 નીચે રેતીમાં ખાડો ગાડીને રહે છે. રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે જમીનમાં ખાડો ખોદીને તેમાં અંદર વયા જાય છે. ખૂબ ઊંડે છે ઈ દર બનાવી અને અંદર ચાલ્યા જાય છે. બરાબર ને? રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા રેતીમાં ખૂબ ઊંડે દર બનાવી અને રહે છે. વેરી ગુડ હો ભાઈ. ચાલો, હવે આપણે આ પાછળના લખ્યા ને એમાંથી થોડુંક પૂછીએ. એટલે યાદ રહ્યા કે નહીં? ચાલો, રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? કોણ મને કેશે? 100 નંબર કેશે? રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? હું 77 નંબર કહું. કયો નંબર? 77. 77. ના, 77 ને 87, 86 ની બધા તો આપે છે જવાબ. ઈ સિવાય કોઈક નવું હોય ને તો મજા આવે આપણને. આપણને ઈ ખબર પડે ને કે એને આવડે છે એમ. 93, 100 નંબર, 103 આમાંથી કોઈ આપશે? ચાલ આપો બેટા તું. 77. 77 નંબર આપો જવાબ બેટા. 77 નંબર. આમી હા આપો ને બેટા. રણની વનસ્પતિના પણ નાના ઓછા ઓછા અને ઓછા અને આછા ઓછા અને ઓછા આછા નહી. પાણીની અછત ઓછા અને પાણીની અછત વખતે પાણીનું કાંટામાં રૂપાંતર થાય છે. તો કે રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો કે નાના, ઓછા અને પાણીની અછત હોય ને ત્યારે એની અંદર પર્ણોનું છે એ શું થાય? કાંટામાં રૂપાંતર થઈ જાય. એટલે એને પાછા કાંટા આવી જાય. રૂપાંતર થાય છે. વેરી નાઈસ હો ભાઈ. ચાલો, ભૂમિય નિવાસ સ્થાનના પ્રકારો જણાવો. કોણ મને કેશે? ભૂમિય નિવાસ સ્થાનના પ્રકારો ઈ મને કોણ કેશે? ભૂમિય નિવાસ સ્થાનના પ્રકારો જણાવો. કોણ કેશે મને? કોઈ નઈ. અત્યારે લઈખો તો આ તો બધાને આવડતો હોવો જોઈએ. કે એવું થોડું છે કે 87 ને 83 ને એને જ આવડતો હોય. કોણ કેશે? ચાલો તો મને કયો તો બેટા. 100 નંબર ને આવડે છે? 117. અબાસ ફરિશ્તા આજે કઈ નથી બોલ્યો. અબાસ ફરિશ્તા. હા મિસ. હા. બોલો મેઘાણી. હા શું સ્ટુડન્ટ ખાલી અમે 7 જ જણા છીએ. તો કઈ મિસ વાંધો ને અમે આપણે સ્ટુડન્ટ ઓછા છે, ખાલી 7 જ જણા છે. પણ ભલે ને આપડે તો 7 આટલા મિસ જણા કઉ તો છું જ. મિસ ખાલી હા, એ 7 જણા ને પાકું થશે. બીજા બધાને નહી થાય. આપડે શું કરીએ એમાં? ચાલો આપો જવાબ બેટા. કોણ આપે છે જવાબ? મને કયો તો તમારા 7 માંથી. હા મિસ બોલો. કયો નંબર? 103. હા ચાલો બોલો. વનસ્પતિ પ્રકાર હું છે મિસ? ભૂમિ નિવાસ એમાં સ્થાનના પ્રકારો આપડે. વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે. એટલે મિસ આપણે આમ જો સ્કૂલ હોય તો સ્કૂલ
એને ફૂલનો કયો ઓલો જોતો હોય વાયુ, તો ઈ જવાબ મેં ઈ સવાલ નથી અરે પૂછ્યો મીસા બેટા. તમે છઠ્ઠો, તો હા મીસ હું તો કહું છઠ્ઠો સવાલ મેં છે બોલ્યો હતો. ને 9મો સવાલ છે ને ઈ પૂછ્યો કે ભૂમિ નિવાસસ્થાનના હા પ્રકારો કયા કયા છે. ભૂમિ આપણે હમણાં જ લખ્યા. ભૂમિ નિવાસ સ્થાનના નામ પ્રકારો ગણાવો. ચાલ આપો જવાબ. એટલે એમ કયા એના પ્રકાર એટલે હમણાં તો એના આપણે લખ્યા. એકડો ને બગડો લખી ન લખાય અમે. એકડો ને 1 ને 2 ને 3 એવું કરીને લખાયવા મે હમણાં. પછી તો હમણાં વચમાં મારા કપાઈ ગયો હતો એટલે એ વાર નથી થયો. ઓકે ચાલો ભાઈ જેને લખ્યો હોય ને ઈ વાંચીને મને કે એટલે આપણે આને લખાઈ દઈએ. કોણે લખ્યો છે? કોને લખ્યો છે ચાલો બોલો તો બેટા. 86 87 એ લખ્યો છે. મિસ મારે નથી લખવાનું. વેરી નાઈસ ચાલો તો હું બધાને ફરી વાર લખાઈ દઉં લખો. ભૂમિ નિવાસ સ્થાનના પ્રકારો તો બોલાય તો ખરું ને કે મીસ અમારે નથી લખાણો ફરી વાર લખાવો. આ તો મેં પૂછ્યો ત્યારે તમે બધાએ કીધું આવું કરાય. ત્યારે ને ત્યારે બોલી જવાય. તો હું પાછો લખાવી દઉં ને. ભૂમિ નિવાસ સ્થાનના પ્રકારો નીચે મુજબ છે. ભૂમિ નિવાસ સ્થાનના પ્રકારો નીચે મુજબ છે. એમાં પેલું જંગલો. જંગલો. જંગલો પછી હા પછી તમે ભૂલમાં શરૂ થઈ ગયો. 2 નંબર કરીને ઘાસના મેદાનો. ઘાસના મેદાનો પછી બોલો હો બેટા બીજા કોઈકને બાકી હોય ને એટલે ધીમે લખવા દે. ઘાસના મેદાનો પછી 3જા નંબર ઉપર રણ પ્રદેશ. 3જા નંબર ઉપર રણ પ્રદેશ. રણ પ્રદેશ. પછી 4થા નંબર ઉપર દરિયાકાંઠાના વિસ્તાર. 4થા નંબર ઉપર દરિયાકાંઠાના વિસ્તાર. અને 5મા નંબર ઉપર પર્વતીય વિસ્તાર. પર્વતીય વિસ્તાર. ચાલો હવે એકને કોઈને કઈ એક સવાલ બાકી હોય એવું નથી ને. તો મને કેજો તો હારો લખાઈ દઉં. કે મિસ મારે આ નંબર નો બાકી મિસ મારે 10મો બાકી છે. 10મો બાકી છે ચાલો તો લખી જ લ્યો આપડે. જલ્ય નિવાસ સ્થાનના પ્રકાર જણાવો. જલ્ય નિવાસ સ્થાનના પ્રકાર જણાવો. ચાલો એમાં લખો. જલિય નિવાસ સ્થાનના પ્રકારો નીચે મુજબ છે. જલિય નિવાસ સ્થાનના પ્રકારો નીચે મુજબ છે. એમાં પેલું તળાવ. પેલું તળાવ. બીજું સરોવર. બીજું સરોવર. ત્રીજું નદી. ત્રીજું નદી. ચોથું સમુદ્ર. પાંચમું દલદલ જો અહિયાં લખું છું. પાંચમું દલ અને પછી અલ્પ વિરામ કરીને ક-ળ-અણ. કર્ણ. પાંચમું દલદલ અને અલ્પ વિરામ કરી ક-ળ અને ણ એમ લખવાનું. કર્ણ એને બોલે કર્ણ.
ચાલો લખાઈ ગયું બેટા બધાને? હા. ઓકે, હવે કોઈ એક પ્રશ્ન બાકી હોય એવું નથી ને? આગળ ખાલી જગ્યા, માત્ર ઉત્તર, ખરા ખોટામાં કોઈમાં કઈ બાકી નથી ને? ચાલો તો છે ઈ નહી એક. હા ચાલો લખ્યો ને એમાંથી વાંચો, કોણ વાંચશે? 10મો સવાલ નો જવાબ કોણ વાંચશે? કોણ વાંચશે? 86 વાંચશે કે 87 વાંચશે? 10મો મેં સવાલ. શું વાંચું? હા વાંચો, હા વાંચો. પ્રિય નિવાસસ્થાનના પ્રકાર જણાવો. પેલું તળાવ, બીજું સરોવર, ત્રીજું નદી, ચોથું સમુદ્ર, પાંચમું હમ, વેરી ગુડ. તો બધાને છે ઈ ઓલ ધ બેસ્ટ, અને આપણો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આગળની એક્ઝામ છે, મતલબ જે તમારે આજે પેપર હોય એની સરસ તૈયારી કરવાની છે, બરોબર. સન્ડે ની રજા ના દિવસે આપણે સાયન્સ નું જેટલું મેં રિવિઝન લખાયું એ સરસ રીતે વાંચો. એમાંથી જ સવાલ છે, બરાબર. રિવિઝન ના આપણે બધું લખાયું છે, બરોબર. અને સરસ બધા તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ, ગુડ લક, બરોબર તમારી એક્ઝામ માટે. બાય. 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 બાય એન્ડ ઓલ ધ બેસ્ટ.